નમસ્કાર નડિયાદ, હું ગૌતમસિંહ સુદાન ફરીથી આપની સેવામાં હાજર, સદાય જનતાની સેવામાં તત્પર. ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. આપ આજે વિડીયો જોઈ રહ્યા છો તે છે પેટલાદ રોડ પરના ઝલક પોલીસ ચોકી વિસ્તારના ઝલક પોલીસ ચોકી તમે જોઈ રહ્યા છો, અને આ રોડ ઉપર સાંજના સમયે ટ્રાફિક તમે જોઈ શકો છો કે કેટલો અત્યધિક ટ્રાફિક છે, અને ટ્રાફિકની વ્યવસ્થા કોઈ છે નહીં. બધા ઉડજુડિયું રોડ ક્રોસ કરે છે. તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર, તમને અંદાજો આવી જશે કે લોકોને રોડ ક્રોસ કરવો હોય તો કેટલી તકલીફ પડે છે. અને આમાં ને આમાં અહીંયા નાના મોટા અકસ્માતો રોજે રોજ થતા જ હોય છે, બરાબર છે. હવે આમાં એવું છે કે બાજુમાં જ યોગી ફાર્મ છે, અને ત્યાં આગળ સભાઓ કાર્યક્રમો રોજે રોજ થતા હોય છે, અને કોઈ દિવસે અંદરથી ભક્તો નીકળતા હોય ને બહાર પૂર જોશમાં કોઈ વાહન આવતું હોય ને સીધું એમાં ઘૂસી જાય એ ભક્તોના જે ટોળામાં, તો કેટલું નુકસાન થઈ શકે એમ છે. આ પેટલાદ રોડ છે, આપણે આ ઓવરબ્રિજ દેખાઈ રહ્યો છે તમને, આ ઉતરતા વાહનો દેખાઈ રહ્યા છે, બરાબર. અને એટલા માટે આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એ છે કે પ્રશાસનને જાણકારી આપવા માટે કે તમે અહીંયા યોગી ફાર્મ આગળ 2 બમ્પ અને ઝલક પોલીસ ચોકી આગળ 2 બમ્પ, ખાલી આ સાઇન બોર્ડ લગાવવાથી, અહીંયા આગળ ઝીબ્રા ક્રોસિંગ છે એવું સાઇન બોર્ડ લગાવવાથી લોકો અહીંયા અટકતા નથી. ટ્રાફિકનો કોઈ પણ નિયમનનું પાલન થતું નથી. એટલા માટે નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે અહીંયા બમ્પ બનાવવામાં આવે તો જ વાહનો ધીમા થશે, એ વગર થશે નહીં. અને ભવિષ્યમાં જરૂરથી સંભવિત અકસ્માત થવાનો સંભવ છે, એ હું આ વિડીયો દ્વારા તમને જાહેર કરું છું. હવે પ્રશાસન જાણે, અને એમના માર્ગ અને મકાન વિભાગના માણસો જાણે, મંત્રી જાણે, જેને જે જાણવું એ જાણે. અમે એડવાન્સમાં કહી દીધું, અને તમે લખી રાખજો મારી વાત. આપણે એવું ઈચ્છતા નથી, પણ આ જોતા એવું લાગે છે કે કોઈક વખત ગંભીર બનાવ બની જાય, ગંભીર દુર્ઘટના બની જાય, નિર્દોષ વ્યક્તિઓ માર્યા જાય, એવું ન બને એના માટે 2 બમ્પ બનાવવામાં તમને શું વાંધો છે? એક બમ્પ બનાવવાની બાબતમાં આટલું બધું તમે લોકો ઊંચા નીચા થઈ જાઓ છો, તો બીજા બધી બાબતોમાં શું થતું હશે? મેં પહેલાં કહ્યું પણ છે કે બમ્પ બનાવવાનું મને પરમિશન આપો, પૈસા હું મારા ઘરના નાખીને બમ્પ બનાવી દઉં, પણ તમે એ બાબતમાં બી કોઈ તૈયાર નથી. જય હિન્દ.